જય શ્રી કૃષ્ણ વાલા પરિવારજનો, બધા મજામાં હશો, સાતામાં હશો, ખુશ હશો. સદાય ખુશ રહેજો પ્યારે. તમારા બધાના આશીર્વાદથી, તમારી શુભકામનાથી, તમારી શુભેચ્છાથી 5-7 દિવસ જરા તબિયત બગડી હતી, પણ એકદમ સારું થઈ ગયું. અને હું આજે રાતે અમેરિકા જાઉં છું. ત્યાં ડૉક્ટરોનું કોન્વોકેશન છે. ત્યાં આપણે ધર્મ સંસ્કૃતિનું કાર્ય કરવાનું છે. બધા જ ડૉક્ટરો સેમિનાર કરશે. બધા સાથે 5 સ્ટારમાં ઉતરવાનું છે. અને બહુ સરસ રીતે 4 દિવસનો જબરજસ્ત અદ્ભુત પ્રોગ્રામ છે. એમાં દર વર્ષે તે લોકો ડૉક્ટરોની ડિબેટ છે કે કંઈ પણ જાણકારી, કંઈ પણ એ લોકોને લગતું કોઈ પણ કાર્ય હોય ડૉક્ટરીને લગતું, તો એ લોકો આપસમાં ચર્ચા કરે છે બહુ મોટા મંચ ઉપર. અને તેમાં 4 દિવસમાં 4 પ્રવચનો ધર્મગુરુના રાખે છે. એમાં ભગવાને આપણને પસંદ કર્યા. મને નવાઈ લાગે છે કે દુનિયામાં કરોડો 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 પ્રવચન કરતા છે, પ્રવક્તા છે, વક્તા છે, કથાકારો છે, વ્યાખ્યાનકારો છે, સ્વામીજીઓ છે, સાધુઓ છે, મોટા મોટા કથાકારો છે. એ બધામાંથી નજર હટાવતા હટાવતા ભગવાને આપણી ઉપર કેમ દ્રષ્ટિ કરી, કંઈ જાણવાની જરૂર નથી. ગીતામાં ભગવાને કહ્યું છે, ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે. હું કાર્ય સોંપું તારે કરવાનું છે. કેટલું ઉપજશે, કેટલું નિપજશે, કેટલું ઉગશે અને કેટલું ઠપ થઈ જશે એ તારે જોવાની જરૂર નથી. અને એમાં પ્રભુએ આપણું નામ મૂક્યું છે અને આપણને પસંદ કર્યા. તેથી 26, 27, 28, 29 સપ્ટેમ્બર બધા જ ડૉક્ટરોની સાથે આપણે પણ ધર્મ પ્રચારનું કાર્ય કરવાનું છે. આપ બધાના આશીર્વાદ મારી પર સદા રહે અને હું સુપેરે પાર ઉતરું એવું આપ સર્વે પાસે માગું છું. મને દિલથી દુઆ દેજો. મને સાજી કરવામાં, પાછી ઘરે મોકલવામાં, જોકે મને ખાસ કાંઈ હતું જ નહીં, પણ વીકનેસ હતી. અને રિલાયન્સમાં કોકિલાબેનને જરાક કહ્યું અને કોકિલાબેન ડૉક્ટરોની સાથે સંપર્કમાં રહી ગયા, બેસી ગયા અને ખાસ આગ્રહ કરીને કહ્યું કે સારામાં સારી ટ્રીટમેન્ટ આપજો. અમારા માટે આ વેલવિશર વ્યક્તિ છે. અને ખરેખર મને 18મે માળે એમની પ્રાઇવેટ જગ્યામાં જ મને ઉતારો આપ્યો ને સારી રીતે બધું ડાયગ્નોસ્ટિક કર્યું. બધું જ સરસ આવ્યું, રિપોર્ટ સારા આવ્યા અને હવે હું સ્વસ્થ છું. અને આજે હું 8 વાગે ઘરેથી નીકળીશ. એ પહેલાં તમારી શુભેચ્છાની ગાંસડી બાંધીને લેતી જઈશ. બસ મને એટલું જ જોઈએ છે કે આપ સર્વે મને આશીર્વાદ આપો, શુભકામના કરો. અને કોકિલાબેનનું સુદર્શન ચક્ર મારી ચારે બાજુ ફરી રહ્યું છે કે મને ક્યાંય નમવા દેતા નથી, હળવી પડવા દેતા નથી, સતત મને ટટ્ટાર રાખે છે. પ્રભુ એમને ખૂબ જ લાંબુ આયુષ્ય અને આરોગ્ય આપે એવી હું એમની માટે પ્રાર્થના કરું છું. આપ સર્વે પણ કરજો. અને મારી માટે પ્રાર્થના એવી કરજો કે આપણે ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મની ચર્ચાઓમાં ભાગ લઈ અને ઉત્તીર્ણ થઈએ. જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો.